અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। નારોલમાં આગની ભીષણ ઘટના બની છે। નારોલમાં આગની ઘટના મહાલક્ષ્મી ફેબ્રિક કોટન યુનિટમાં આગનો બનાવ બન્યો છે। ઘટના સ્થળના દ્રશ્યો પણ જોઈ શકાય છે। નારોલ બ્રિજ પાસે આવેલ ગોડાઉનમાં આગનો કોલ મળ્યો અને ત્યાર પછીની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદ ફાયરની કુલ 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ। નારોલમાં ભીષણ આગની ઘટના સ્થળથી દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। ફાયર ફાઇટર્સ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મહાલક્ષ્મી ફેબ્રિક કોટન ના યુનિટમાં આગ લાગી છે। આગનો ધુમાડો પણ જોઈ શકાય છે, જેના પરથી આગની ભીષણતા પણ અંદાજ લગાવી શકાય। મહાલક્ષ્મી ફેબ્રિક કોટન યુનિટમાં આગ બાદ અફરાતફરી મચી હતી અને ત્યાર પછી ફાયર ફાઇટર્સને આગ પર કાબુ મેળવવા માટે કોલ મળ્યો હતો। હાલ આગ પર કાબુ મેળવવાની કોશિશ જારી। સંવાદદાતા રોનક વર્મા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી રોનક, નારોલ પાસે આગનો બનાવ સામે આવી રહ્યો છે, જે દ્રશ્યો ટીવી ઉપર દેખાઈ રહ્યા છે। વધુ એક વખત જે ફેક્ટરી છે તેમાં આગનો બનાવ છે તે સામે આવી રહ્યો છે। નારોલ બ્રિજ પાસેનો આ બનાવ છે, જેમાં ગોડાઉનના મિશ્રણમાં જે આગ છે તેનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો, જેમાં હાલની સ્થિતિએ અમદાવાદ ફાયર વિભાગની કુલ 8થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળ છે। આ ઉપરાંત ફાયરના જે અધિકારીઓ છે નિષ્ણાત તે પણ આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા છે તે અત્યારે કરી રહ્યા છે। ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું, તેમાં જે આગનો બનાવ છે તે સામે આવ્યો છે। અત્યારે હાલ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું, પરંતુ પ્રાથમિક જે કાર્યવાહી છે તે કાર્યવાહીના ભાગરૂપે અત્યારે જે કાબુ મેળવવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। આ ફાયર ફાઇટિંગમાં હાલની સ્થિતિ અસલાલી, જમાલપુર અને મણિનગર ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે જોડાયા છે। પરંતુ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે ન માત્ર ફેક્ટરીમાં આગ, પરંતુ તેના જે ધુમાડા તેના કારણે થયા છે તે અનેક કિલોમીટરો સુધી દેખાઈ ગયા છે। પરંતુ હાલની પ્રાથમિકતા મુજબ જે આગ છે તેના ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે ચાલી રહ્યો છે। બિલકુલ, તો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે। આગ કેટલી પ્રસરી છે એનો પણ કોઈ અંદાજ નથી, પરંતુ હાલ ફાયર ફાઇટર્સ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ઘટના સ્થળના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નારોલ બ્રિજ પાસે આ ગોડાઉન આવેલું છે અને અમદાવાદ ફાયરની કુલ 8 ગાડીઓ ઘટના સ્થળ પર હાજર છે। નારોલમાં આ આગની ઘટના મહાલક્ષ્મી ફેબ્રિક કોટન યુનિટમાં આગનો બનાવ બન્યો છે અને હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ। આગ કયા કારણોસર લાગી તે પણ તપાસનો વિષય ચોક્કસથી કહી શકાય। નારોલ બ્રિજ પાસે ગોડાઉનમાં આ આગની ઘટના બની છે અને આગના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આગના ધુમાડા પણ અહીંથી બહાર આવતા લોકોને જાણ થઈ હતી અને ત્યાર પછી ફાયર બ્રિગેડને કોલ મળ્યો અને હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન।